શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય પરશુરામ. સાંપ્રત કાળમાં, વર્તમાન સમયમાં રાષ્ટ્રને સુખી કરવા માટે, સમાજને સુખના માર્ગ ઉપર લઈ જવા માટે જેમણે આ પૃથ્વીના પ્રારંભથી લઈને અત્યાર સુધી કશું આપવાની જ જેની ભાવનાઓ રહી છે, એવા બ્રહ્મ સમાજ કોઈ દ્રવ્ય, કોઈ આહુતિઓ, કોઈ સંપત્તિ જ ખાલી આપવી એવું જ નહીં, પણ જેમણે દેવતાઓના રક્ષણ માટે, વૃત્રાસુરના વધ માટે દધીચી ઋષિએ પોતાના શરીરનું, પોતાના અસ્થિઓનું પણ જે દાન કર્યું હતું, એ બ્રહ્મ સમાજ એ ઋષિકુળની પરંપરાઓને લઈને વિશ્વના કલ્યાણ માટે સુહૃદ ભાવ સાથે, બહુજન હિતાય બહુજન સુખાયના એક સારા ભાવ સાથે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્ટ જુનાગઢ દ્વારા વૈશાખ શુક્લ તૃતીયા એટલે કે આપણા કહેવા મુજબ અખાત્રીજના દિવસે તારીખ 19/4/2026 રોજ જુનાગઢની એ પાવન ધરામાં, એ તપસ્થળીમાં કે જ્યાં અનેક સંતોએ ખૂબ પોતે તપ કરીને પોતાના આત્માનું કલ્યાણ કર્યું છે, એવી પવિત્ર ભૂમિમાં આ બ્રહ્મ સમાજ દ્વારા વિશ્વના કલ્યાણ અર્થે એક મહાવિષ્ણુ યાગ યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. અને એમાં કેવળ ન તો બ્રાહ્મણો જ, પણ સમસ્ત સનાતનીઓ એમાં લાભ લઈ શકે છે. મારી આપ સૌને અનુરોધ, મારી વિનંતી, મારી પ્રાર્થના છે કે સનાતનના આશ્રિતો આપ સૌને અમે આહ્વાન કરીએ છીએ કે બ્રહ્મ સમાજના આ યુવાનો દ્વારા કરવામાં આવેલો આ સ્તુત્ય પ્રયોગ કે જે મહાવિષ્ણુ યાગ યજ્ઞ, એક માણસ જો પોતાના યજમાન પદે કરવા જાય તો બહુ બધી ધનરાશિનો વ્યય થાય, પરંતુ બધાનો વિચાર કરીને આ યુવાનોએ એક સરસ મજાનું આયોજન કર્યું છે. તો આમાં આપણે સૌ જોડાઈએ અને યજ્ઞ દ્વારા આપણે ભગવાનને સમર્પણ કરવાની ભાવના એટલે યજ્ઞ છે. તો એ યજ્ઞમાં આપણે સૌ જોડાય, આપણું અને આપણા પરિવારનું, આપણા સમાજનું, આપણા આખા વિશ્વનું કલ્યાણ થાય,